રાધે રાધે મિત્રો, આપણા એક વિડીયોમાં કમેન્ટ આવેલી જ છે. ભીલ સંજય કરીને કોઈ છે, એમણે કમેન્ટ કરેલી જ છે કે યુએએન નંબર છે પણ એક્ટિવેટ કેવી રીતના કરવું ઉમંગ એપ્લિકેશનમાં એના વિશે જણાવો. એટલે એમને મેં રિપ્લાય આપી અને કાલે એવું જણાવ્યું હતું કે કાલે વિડીયો આવી જશે ભાઈ. એટલે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે ઉમંગ એપ્લિકેશનની મદદથી કઈ રીતે તમે તમારો યુએએન નંબર એક્ટિવેટ કરી શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની અને એમાં તમારે ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું. એટલે પછી એમાં તમને ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ કરીને જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને યુએએન એક્ટિવેશન કરીને જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારે તમારા મોબાઈલમાં યુએએન નંબર એક્ટિવેટ કરવા માટે આધાર ફેસ આરડીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. એટલે હવે તમારે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પ્લે સ્ટોર ઓપન થઈ જશે. પ્લે સ્ટોરમાં તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની. એટલે જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એના પછી આપણે બેક કરી અને ફરીથી ઉમંગ એપ્લિકેશનમાં આવી જવાનું અને પછી આપણે ફરીથી યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે આપણો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. મારો મોબાઈલ નંબર પહેલાંથી જ એક્ટિવેટ કરેલો છે એટલા માટે ઓટીપી નથી આવ્યો, પણ હું તમને આગળનું સ્ટેપ સમજાવી દઉં કારણ કે મારે પણ ફેસ ઓથેન્ટિકેશન બાકી છે. એટલે હવે આપણે ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે સ્ટાર્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે આધાર ફેસ આરડી ઉપર એક વખત ક્લિક કરી અને ઓલવેઝ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે વાઇલ યુઝિંગ એપ કરીને જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું અથવા તો તમારા મોબાઈલમાં એલોનો ઓપ્શન જોવા મળી જશે તો એલો ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે થોડીવાર વેઇટ કરી લેવાનો. એટલે પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. હવે તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી પ્રોસીડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે આ સર્કલની અંદર તમારો ફેસ રાખવાનો અને જેવું સર્કલ ગ્રીન થઈ જાય એના પછી તમારે તમારી આંખને એક વખત બંધ કરીને ખોલવાની. એટલે તમારું ફેસ સ્કેન કમ્પ્લીટ થઈ જશે. એના પછી તમારે તમારો યુએએન નંબર આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને જ્યારે પણ તમે યુએએન નંબર એક્ટિવેટ કરશો ત્યારે તમને સબમિટ કરીને ઓપ્શન જોવા મળશે. તમારે આધાર કાર્ડ નંબર એન્ટર નહીં કરવો પડે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર એક્ટિવેટ કરી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે.